તારીખ 12/1/2024 રોજ રાત્રિના સમયે 11:15 વાગ્યાથી તારીખ 13/1/24 રાત્રિના આશરે 4 વાગ્યાના સમયગાળા દરમિયાન સાયકા જીઆઈડીસી સ્થિત એક્ટિમો પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ચોરીની ઘટના બની હતી, જેમાં રાત્રિના અંધારાનો લાભ લઈ તસ્કર ટોળકીએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરો કંપનીના પાછળના ભાગેથી દિવાલ કૂદી કંપનીમાં પ્રવેશ કરી કંપનીના પ્લાન્ટ એરિયામાં ખુલ્લામાં મૂકેલ કોપર કેબલના ડ્રમમાંથી અંદાજિત 390 મીટર જેટલો પોલીકેબલ કેબલ, જેની અંદાજિત ₹1,42,000 તથા આશરે 34 મીટર જેટલો કોપર આર્મર્ડ કેબલ, જેની અંદાજિત ₹5,000 તથા અન્ય 240 મીટર જેટલો કોપર કેબલ, જેની અંદાજિત કિંમત ₹25,000 મળી કુલ ₹1,72,000ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. ચોરી અંગે કંપનીના મેનેજર સચિનભાઈ ઉમેશભાઈ પટેલનાઓએ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વાગરા પોલીસ ફરિયાદ નોંધી ચોરોનું પંગેરું શોધવાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રિપોર્ટર સૈફ અલી ભટ્ટી, વાગરા. Yeah.